Hey guys, welcome to my channel. Today we will discussing about D and F block elements. આજે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નવા ચેપ્ટર સાથે આપણે અભ્યાસ કરીશું ડી અને એફ વિભાગના તત્વો. લાસ્ટ ક્લાસ આપણે એટલે કે પી વિભાગના તત્વો જે ચેપ્ટર જે છે તેના વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો વિશે અભ્યાસ કરીશું. ઘણું બધું આ ચેપ્ટર છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્સ કહી શકાય, કારણ કે અહીં તમે જોશો તો બોર્ડની એક્ઝામમાં જે પ્રકારનો આ વખતે જે સિલેબસ આવ્યો છે તેમાં 2 થી 3 MCQ છે તે પૂછાવાના છે. અને બીજી વસ્તુ આપણે કહી શકાય કે આમાંથી તમે જુઓ તો એક ક્વેશ્ચન છે તે 2 માર્કનો પૂછાય છે. તો આમ તમે ટોટલ જુઓ તો સ્ટેટ બોર્ડની વાત કરો તો 5 માર્કનું આ ચેપ્ટર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેને અવગણી નાખતા હોય છે કે આપણે ડી અને એફ વિભાગના તત્વો છે આપણે આ ચેપ્ટર છે તે સ્કીપ કરી દઈએ, પરંતુ જો તમે સ્કીપ કરશો તો તમને 5 માર્કનો લોસ છે. એટલા માટે આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે તમે પેજ જોશો NCERTના ડી અને એફ વિભાગના તત્વો છે તેના પેજ જોશો તો તમને એમ લાગશે કે આ ચેપ્ટર ખૂબ જ હાર્ડ છે, પરંતુ આપણે કહી શકાય કે આ ચેપ્ટર છે તે ખૂબ જ ઇઝી છે. એટલા માટે આપણે 5 માર્ક છે તે સ્ટેટ બોર્ડની એક્ઝામમાં રોકડા લેવાના છે. બીજી વસ્તુ કે જી અને નીટની વાત કરવામાં આવે તો 1 થી 2 ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે તમે જુઓ તો માની લો કે 8 માર્કના ક્વેશ્ચન 8 માર્ક છે એ તમને તમારા જે સ્વપ્ન જે છે તેને સાકાર કરવામાં મદદરૂપ થશે, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાશે. એટલા માટે આ ચેપ્ટર છે ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તેના વિશે હવે આપણે ડિસ્કસ કરીએ. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ આ પણ એક પ્રકારનો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાર્ટ છે. આપણે પી બ્લોક લાસ્ટ ક્લાસ એટલે કે લાસ્ટ ચેપ્ટર છે તે ડિસ્કસ કર્યો. હવે આપણે જોઈએ તો ડી અને એફ બ્લોક બરાબર, જે આવર્ત કોષ્ટક જે છે તેમાં એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો. જેમાં એસ વિભાગના તત્વો છે તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો. પી જે બ્લોક એલિમેન્ટ્સ જે છે તે તમે 11th અને 12thમાં પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. 11માં તેમાં સમૂહનો અભ્યાસ કરવામાં આવે તો 13 અને 14નો. જ્યારે 12માં આપણે વાત કરવામાં આવે તો આપણે જોયું તો કે 15, 16, 17 અને 18મો જે નિષ્ક્રિય સમૂહ છે આ 4 સમૂહનો સમાવેશ કરવામાં આવે છે. એવી રીતે હવે આવે છે ચેપ્ટર નંબર 8 ડી એન્ડ એફ બ્લોક. તો તેના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો ડી વિભાગના તત્વો વિશે તમને ખૂબ જ આમાં ડિટેલમાં આપ્યું છે, જ્યારે એફ વિભાગના તત્વો વિશે ખૂબ જ ઓછી ચર્ચા છે તે કરવામાં આવી છે, કારણ કે તે સિલેબસમાં ઓછો છે. જ્યારે તમને આગળ અભ્યાસ કરશો ત્યારે તમને એફ બ્લોક વિશે છે તમે જરૂરથી અભ્યાસ કરશો, પરંતુ મુખ્યત્વે તમે જુઓ તો આ ચેપ્ટરમાં ડી વિભાગના તત્વો વિશે વધારે અભ્યાસ છે તે બંનેનો અભ્યાસ કરવાનો છે, પરંતુ ડી વિભાગના તત્વો સાથે આપણે વધારે ડીલ કરીશું. બીજી વસ્તુ, ચાલો ડી વિભાગના તત્વો છે આપણે કેમ ડી વિભાગના તત્વો તેને ઓળખવામાં આવે છે, તો તેની મારે વ્યાખ્યા દેવી હોય તો કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં દાખલ થાય, ઓકે, જો એસ કક્ષકમાં દાખલ થાય તો એસ વિભાગના તત્વો, પી કક્ષકમાં દાખલ થાય તો પી વિભાગના તત્વો. એવી રીતે જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે તે ડી કક્ષકમાં દાખલ થાય તો તેને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે 1 થી 18 સમૂહ છે અને 1 થી આપણે કહી શકાય કે 7 આવર્ત છે. તો એમાંથી તમે જોશો તો 3 થી 12 જે સમૂહના તત્વો છે તે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે તેને રિયલ તરીકે જોઈએ પિરિયોડિક ટેબલમાં. અહીં તમને સરસ મજાનો ચેપ્ટર નંબર 3 જે તમે 11thમાં ભણીને આવ્યા છો આવર્ત કોષ્ટક જે તમને અહીં દર્શાવેલો છે. અને સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે જો આપણે સારામાં સારા માર્ક છે નીટ અને જીની એક્ઝામમાં કવર કરવા હોય તો તમને આ બધા જ તત્વો છે તે યાદ રહેવા જરૂરી છે. એટલા માટે આપણે
આગળના પણ મારા વિડીયો લેક્ચર ચેપ્ટર 3ના પણ અવેલેબલ છે. તમે સર્ચ મારીને પણ જોઈ શકો છો કે કેવી રીતે આપણે 118 તત્વો જેમાં એફ બ્લોકને બાદ કરતા આપણે કેવી રીતે યાદ રાખી શકાય. બરાબર, એફ વિભાગના તત્વો છે તેના વિશે ખૂબ જ ઓછા ક્વેશ્ચન જે છે, એટલે કે ટૂંકમાં તત્વ જેને છે યાદ રાખવાના જે દ્રષ્ટિ તમે જુઓ તો આપણે યાદ રાખવાના તત્વો હોતા નથી. એટલા માટે અહીં આપણા માટે એસ, બરાબર. હવે સૌથી પહેલાં એસ, પી અને ડી એના વિશે આપણે અભ્યાસ કરીએ, કારણ કે આપણા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. ચલો, અહીં જે તમને પહેલા નંબરનો સમૂહ અહીં છે અને આ બીજા નંબરનો સમૂહ છે. ઓકે, તો તેને આપણે એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે તમે જુઓ તો આ જે સ્ક્રીન જે છે તમે અત્યારે જે જોઈ રહ્યા છો એમાં તમે જમણી તરફ જુઓ તો જમણી તરફ તમને કયો બ્લોક છે? પી બ્લોક આપેલો છે. પી વિભાગના તત્વો આપેલા છે, જેમાં તમને 13 થી 18 જેટલા જે સમૂહો જે છે, 13 થી 18 જે સમૂહના જે તત્વો જે છે તેને આપણે પી વિભાગના તત્વો. એવી રીતે તમને જે સ્ક્રીનમાં તમે જુઓ છો ડાબી તરફ તમે બે સમૂહો છે તે એસ વિભાગ, અને આ બંનેની વચ્ચે એટલે કે તમે એસ થી પી તરફ જાઓ તો બંનેની વચ્ચે એક પ્રકારના અહીં તમે જુઓ તો આ ત્રીજો સમૂહ, આ 1 2 આ ત્રીજો સમૂહ અને આ 12મો સમૂહ જે છે, બરાબર. તો આને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી બ્લોક એલિમેન્ટ ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને એફ વિભાગના તત્વો ક્યાં છે? તો અહીં તમે જુઓ તો આવર્ત કોષ્ટકમાં જે નીચેની જે બે અહીં તમને લાઈન આપેલી છે તો તેને આપણે એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ તો થઈ પાયાની વાત. કોન્સેપ્ટ ક્લિયર? એટલો તો મારા ખ્યાલ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓનો છે એટલો કોન્સેપ્ટ તો ક્લિયર હશે કે એસપીડી એફ વિભાગના તત્વો છે આવર્ત કોષ્ટકમાં આવેલા છે અને તેના લોકેશન જે છે, એના સ્થાન છે એ ક્યાં ક્યાં રહેલા છે. ઓકે, હવે આપણે વાત કરીએ તો આપણે ડી વિભાગના તત્વોની આમાં મુખ્યત્વે આપણે વાત કરવાના છીએ. ઓકે, તો ડી વિભાગના તત્વોની આપણે વાત કરવાના છીએ. તો ડી વિભાગ છે ક્યાંથી શરૂ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો અહીં આપણે આવી જઈએ. ઓકે, ચલો, સૌથી પહેલો અહીં તમને આવર્ત છે, મેં તમને કીધું કે કુલ આવર્ત તમે જોશો તો 7 આવર્ત છે. કેટલા? 7. ચલો, આ 7 આવર્ત આડી હરોળ જે હોય તેને આપણે આવર્ત કહેવામાં આવે છે. અને અહીં તમને 18 સમૂહ જે છે તે આપેલા છે. એવી રીતે અહીંથી તમે જોશો તો 3 થી 12 ડી બ્લોક અને અહીંથી 13 થી 18 જેને આપણે પી બ્લોક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ અગત્યની કે અહીં તમે જોશો તો પેલો આવર્ત, બરાબર. આપણે અહીં ચલો પેલો આવર્તની વાત કરું છું. ઓકે, ચલો, અહીં પેલો આવર્ત, પેલા આવર્તમાં તમે તત્વ જુઓ તો એક હાઇડ્રોજન આવશે. અહીં તમે જોશો તો હિલિયમ, બરાબર. પેલા આવર્તમાં બે તત્વો રહેલા છે. ત્યાર પછી બીજા આવર્તની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન પછી લિથિયમ આવે, બરાબર. અને બીજા સમૂહમાં આવશે બેરેલિયમ. અને ત્યાર પછી આપણે ડાયરેક્ટ પી બ્લોકમાં, કારણ કે વચ્ચે કોઈ તત્વ નથી, બરાબર, એટલે ડાયરેક્ટ આવી જશું બોરોન, બરાબર, કાર્બન, નાઇટ્રોજન છે, ઓક્સિજન, એવી રીતે અહીં ડાયરેક્ટ છેલ્લે નિયોન સુધી. તો આ બીજો આવર્ત. અને ત્રીજો આવર્ત તમે જોશો તો સોડિયમથી શરૂ થશે, ત્યાર પછી મેગ્નેશિયમ, આ બાજુ એલ્યુમિનિયમ અને તમે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આ ફાઇનલી તમે જુઓ તો આર્ગોન છે. ઓકે, હવે અહીં તમે જુઓ તો પોટેશિયમ 19મો પરમાણિક ક્રમાંક ધરાવતું તત્વ, 20મો પરમાણિક ક્રમાંક ધરાવતું તત્વ કેલ્શિયમ અને હવે શરૂ થાય છે સ્કેનેડિયમ. તો અહીં તમને જે લાઈન જે આપેલી છે કે જે આખો જે આ ભાગ જે છે, બરાબર, તે ડી બ્લોક છે. વચ્ચે 3 થી 12 જે સમૂહના તત્વો છે, બરાબર, તેમાં આપણે ડી વિભાગના તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમે જુઓ તો આ કયા આવર્તમાં ડી વિભાગના તત્વો આવેલા છે. તો જો ચોથું આવર્ત, એક 5મો, એક 6ઠ્ઠો અને એક 7મા આવર્તમાં અહીં તમને ડી વિભાગના તત્વો છે તે આવેલા છે. તો કયા આવર્ત આપણે અહીં લખી નાખીએ જેથી તમને ખ્યાલ આવે કે જેમાં ડી વિભાગના તત્વો છે હોય છે. ચોથા, 5મા, 6ઠ્ઠા અને 7મા આટલા આવર્તના તત્વો છે તે ડી વિભાગના તત્વો છે તે ધરાવે છે. ઓકે,
હવે બીજી વસ્તુ અહીં કે તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે તે શું થશે? તો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જે છે આપણને ખ્યાલ છે કે છેલ્લો ઇલેક્ટ્રોન તો ડી કક્ષકમાં દાખલ થવાનો છે. ઓકે, તો ડીમાં આપણે ખ્યાલ છે કે 1 થી 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરવામાં આવે અને એનએસ કક્ષક, બરાબર. એનએસ કક્ષકમાં તમે જુઓ તો 0 થી 2. તો આ થઈ ગઈ તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. અને અહીં ખાસ ધ્યાન રાખજો કે એનની વેલ્યુ જે છે તે આવર્તનો નંબર દર્શાવે છે, એટલે કે આવર્તની સંખ્યા દર્શાવે છે, બરાબર. હું અહીં આવર્ત 4 લઈ લઉં તો 4 - 1 એટલે કે 3D આવી જશે, બરાબર. તો અહીં આપણે ચોથા આવર્તના તત્વની વાત કરવામાં આવે, કયા આવર્તના તત્વની? ચોથા આવર્તના તત્વની વાત કરવામાં આવે તો તમને એમ થશે કે એની ઇલેક્ટ્રોનીય રચના શું? તો અહીં વેલ્યુ પુટ કરી દો. ચાલો, એનની વેલ્યુ કેટલી? કારણ કે આવર્તની સંખ્યા દર્શાવે છે તો આપણે અહીં ચોથા આવર્તની વાત કરવામાં આવે છે, બરાબર. તો અહીં તમે વેલ્યુ પુટ કરો તો 4 - 1 ડી 1 થી 10. અને અહીં આપણે પણ એનની વેલ્યુ પણ કેટલી લઈ લેવાની? કારણ કે આવર્તની સંખ્યા છે, બરાબર. તો અહીં તમે જુઓ તો 4 - 1 એટલે કે 3D 1 થી 10 અને 4s 0 થી 2, બરાબર. તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થઈ ગઈ. કઈ શ્રેણીની? ચોથા આવર્તના તત્વોની. તો 3D શ્રેણી આવે છે. જુઓ, ચોથા આવર્તમાં તમે જોશો તો 3D શ્રેણી આવે છે, બરાબર. હમણાં હું તમને ફરીથી રિપીટ કરાવીશ, બરાબર. જે પાંચમો આવર્ત છે તેમાં 4D શ્રેણી, છઠ્ઠો આવર્ત છે તેમાં 5D અને સાતમો આવર્ત છે તેમાં 6D શ્રેણી છે તે જોવા મળે છે. હવે બીજી વસ્તુ તમને એમ થશે કે આપણે તત્વો કેવી રીતે યાદ રાખીએ. અહીં તો તમને તત્વ છે તે આપેલા છે, બરાબર. તો એની માટે આપણે શોર્ટ ટ્રિક્સ પણ છે અને તત્વો છે એ કેવી રીતે યાદ રાખવા, હવે તે આપણે એક નમૂના રૂપ જોઈએ અને આપણે હવે આમાં તેમાં ફિલ કરવાનું શરૂ કરીએ. ચલો, આપણને સૌથી પહેલાં તો ખબર પડી ગઈ કે જે વચમાં જે રહેલ તત્વ છે તે ડી વિભાગ છે. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હોય તો તમને હવે આખો બ્લોક છે તમને આવડી જશે, બરાબર. તેમાં કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચલો અહીં ધ્યાન રાખો. આ ચોથો આવર્ત હું અહીં દર્શાવું છું કારણ કે આપણે ડી વિભાગના તત્વોની વાત કરી રહ્યા છીએ અને અહીંયા હું વધારેમાં વધારે ડી વિભાગના તત્વો વિશે જ વાત કરીશ, બરાબર. કારણ કે તમારા આગળના જે કોન્સેપ્ટ છે એ તમે ચેપ્ટર છે મારા જોઈ શકો છો. ચેપ્ટર નંબર 3 આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર, બરાબર. અહીં ચોથા આવર્તમાંથી હવે આપણને ખ્યાલ છે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા સાતમા આવર્તમાં ડી વિભાગના તત્વો છે તે રહેલા છે. તો સૌથી પહેલું તત્વ અહીં શરૂ થાય છે, આપણને ખ્યાલ છે સ્કેનેડિયમ. ઓકે, સ્કેનેડિયમ પછી તમે જુઓ તો સ્કેટી, બરાબર. નિકોજી. ચલો, અહીં મેં મારી શોર્ટ ટ્રિક્સ છે તે યુઝ કરી લીધી કે સ્કેટ્રી વેક્રો મેઆકો નિકોજી. ઓકે, તો અહીં આપણને ખ્યાલ છે કે સ્કેનેડિયમ છે તે 21 પરમાણિક ક્રમાંક ધરાવે, ટાઇટેનિયમ, બરાબર. જે અહીં જે ટિટેનિયમ છે તે 22, વાનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25, બરાબર. એફી છે તે 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને ઝિંક 30. તો અહીં તમે જુઓ તો આ ત્રીજો સમૂહ છે, બરાબર. આ ચોથો સમૂહ 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સમૂહ. ચાલો, આપણા તત્વો આવી ગયા, બરાબર. સ્કેનેડિયમથી ટિટેનિયમથી માંડીને ઝિંક સુધી, બરાબર. 1 થી 30 તત્વો તો તમને યાદ જ હોવા જરૂરી છે. હવે આપણે એની ઇલેક્ટ્રોનીય રચના વિશે પણ ચર્ચા કરી શકાય છે, બરાબર. હું તમને અહીં અગત્યની ઇલેક્ટ્રોનીય રચના જણાવું, બરાબર. તમને ઇલેક્ટ્રોનીય રચના છે તે લાસ્ટમાં ડિસ્કસ કરવાના જ છીએ, પરંતુ અહીં ઇલેક્ટ્રોનીય રચના પણ સાથે સાથે આપણે અહીં લેતા જઈએ. ચલો, સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનીય રચના આપણે જોતી હોય તો આપણે તો સૌથી પહેલાં આર્ગોન છે તે 18 ઇલેક્ટ્રોન સમાવી લેવાના અને ત્યાર પછી તમે જુઓ તો 3Dમાં 1 ઇલેક્ટ્રોન અને 4sમાં 2 ઇલેક્ટ્રોન્સ છે તે સમાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે 4sની જે ઉર્જા જે છે તે ઓછી હોય છે, એટલે કે તેમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરાય છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોન્સ છે તે 3Dમાં છે તે ભરાતો હોય છે, પરંતુ લખવાનું આપણે પહેલાં 3D, બરાબર.
ચલો તમને એમ થશે કે આ કેમ આર્ગોન તમે ડાયરેક્ટ અહીં મૂકી દીધો. ચાલો હું સ્કેનેડિયમની સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની રચના લખું છું. બરાબર, આર્ગોન સુધીની 1s2 2s2 2p6 3s2 3p6. ચાલો અહીં તમે જોશો તો 2 ને 2 4, 6 કરો એટલે 10 થાય, 10 ને 2 12 ને 6 18. તો 18 પરમાણિક ક્રમાંક આપણને ખ્યાલ છે કોનો છે? આર્ગોનનો. તો 18 ઇલેક્ટ્રોન આપણે સમાવી દીધા આર્ગોન. બરાબર, હવે બાકીના ઇલેક્ટ્રોન સમાવવા હોય તો શું કરીશું? 4s અને 3d. ચાલો 18 ઇલેક્ટ્રોન તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. 4sમાં 2 મૂકી દો કારણ કે એની ઉર્જા ઓછી હોય છે. બરાબર, આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે તમે જોશો તો 4sની ઉર્જા ઓછી હોય છે એટલે એમાં મેક્સિમમ આપણે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય એસ કક્ષકમાં. તો 18 ને 2 20. સ્કેનેડિયમનો તો પરમાણિક ક્રમાંક 21 છે તો 3dમાં આવી જશે 1. તો આ થઈ ગઈ તેની ઇલેક્ટ્રોનની રચના કે કેવી રીતે છે તે સમાવેશ કરવામાં આવે છે. બીજી વસ્તુ તમે જુઓ તો અહીં ઇલેક્ટ્રોન્સ છે તે 3dમાં ભરાયેલો છે. શેમાં ભરાયેલો છે? 3dમાં. એટલા માટે આ શ્રેણી છે તેને આપણે કહેવામાં આવે છે 3D શ્રેણી. કેવી શ્રેણી કહેવામાં આવે છે? બરાબર, 3D શ્રેણી. ઓકે, કારણ કે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના જુઓ, આની 3d14s2 આવી. બરાબર, હું અહીં લખી નાખું છું, ત્યાર પછી ઇરેઝ કરી નાખીશ કારણ કે આપણે એની નીચે પણ ઇલેક્ટ્રોન્સ છે તે સમાવવાના છે. તો અહીં ટિટેનિયમ જે છે તેની આવશે 1 ઇલેક્ટ્રોન 3d2માં ભરાશે 4s2. બરાબર, ત્યાર પછી વેનેડિયમ તમે જોશો તો 3d4s2. પરંતુ ક્રોમિયમ છે આપણા માટે ખૂબ જ આઈએમપી છે કારણ કે એક એક્ઝેપ્શનલ કેસ છે, અપવાદ કેસ છે. બરાબર, ઈ અને કોપર આ બંને અપવાદ કેસ છે, ખાસ ધ્યાન રાખજો. તો ક્રોમિયમ જે છે તેમાં તમને ખ્યાલ છે કે 3dમાં 5 ઇલેક્ટ્રોન ભરાય છે અને 4sમાં 1. તમને એમ થશે કે આવું કેમ? તો આપણને ખ્યાલ છે કે એક પ્રકારની હાફ ઇલેક્ટ્રોન રચના એટલે કે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચના છે અહીં પ્રાપ્ત થતી હોવાથી તે સ્થાયી રચના ધરાવે. જ્યારે પણ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન જો ધરાવતી હોય અથવા તો પૂર્ણ ધરાવતી હોય તો તે સ્થાયી થઈ જાય. એટલા માટે તે એક ઇલેક્ટ્રોન્સ છે બરાબર તે 4sમાંથી ક્યાં આવી જશે? 3dમાં આવી જશે અને 3d5 બની જશે. ત્યાર પછી મેંગેનીઝ, Fe છે, કોબાલ્ટ છે, નિકલ અને અહીં પણ કોપરની હું તમને ઇલેક્ટ્રોનની રચના દર્શાવું તો અહીં કોપરની ઇલેક્ટ્રોનની રચના થશે 3d10 અને 4s1. હું તમને આખો વિડીયો લેક્ચર્સ છે લાસ્ટમાં બતાવવાનો જ છું. બરાબર, અત્યારે ખાલી સમજી લો કે સાથે સાથે ઇલેક્ટ્રોનની રચના પણ આપણે કેવી રીતે કોન્સેપ્ટથી ક્લિયર કરી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો નેક્સ્ટ સિરીઝ આવશે. બરાબર, અહીં તમે જુઓ તો અહીં ઝિંક આવ્યું. હવે તમને એમ થશે કે અહીં જે 5મા આવર્તમાં અહીંયા જે ડી વિભાગનું તત્વ જે છે અહીં જે મેં ટપકા કરેલા છે ત્યાં કયું તત્વ આવશે? તો ત્યાં સૌથી પહેલાં તમે તત્વ જોશો તો વાય, જેને કહેવામાં આવે છે ઇટ્રિયમ. શું કહેવામાં આવે છે? વાયને કહેવામાં આવે છે ઇટ્રિયમ. બરાબર, હવે તમને એમ થશે કે તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? શું થશે? પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો જો આપણે પરમાણ્વીય ક્રમાંક શોધવો હોય તો આપણે સૌથી પહેલાં શું કરીશું? તો તમને ખ્યાલ છે કે 21 પછી તમે જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન આવે છે? ચાલો અહીં 10 ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીં તમે જુઓ 1 2 3 4 5 6 એટલે 10 + 6 કરો અને અહીં 1 અને 2 તો કુલ એસ વિભાગના તત્વો છે તો મેં કુલ 18 ઇલેક્ટ્રોન ઉમેરો. બરાબર, અથવા તો તમને આ મેથડથી ના ખ્યાલ આવતો હોય તો તમને ખ્યાલ જ છે કે 2 8 18 18 એટલે કે જો તમે આ તત્વોમાં 18 ઉમેરી દો તો તમને અહીં ઇટ્રિયમ છે તેનો પરમાણ્વીય ક્રમાંક પ્રાપ્ત થઈ જાય. ચલો અહીં સ્કેનેડિયમનો 21 છે તેમાં 18 આપણે એડ કરી દઈએ તો અહીં 9 અને અહીં થઈ જશે 3 એટલે કે 39 પરમાણ્વીય ક્રમાંક. કેટલો? 39. બરાબર, તો અહીં પરમાણ્વીય ક્રમાંક થઈ જશે 39. બરાબર, હવે હું અહીં બધા તત્વ લખી નાખું છું. બરાબર, यारी जरा निभाना मौत तक, रुकावटे राह પડે અગર કોઈ. બરાબર, તમને હું શોર્ટ ટ્રિક્સ પણ સાથે સાથે જણાવતો જાઉં છું. 39 પછી 40 41 42 43 44 45 46 47 અને 48. ઓકે, તો આવી રીતે તમે
તમે જુઓ તો ઇટ્રિયમ છે, આ છે ઝિર્કોવિયમ, નોબિયમ, મોલિબ્લેડનમ, ટેકનિશિયમ, બરાબર, રૂથેનિયમ, રોહોડિયમ. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો પીડી, બરાબર, જેને કહેવામાં આવે છે લેડ, એજીને કહેવામાં આવે છે, બરાબર, પેલેડિયમ, સોરી લેડ તો નહીં, પીબીને લેડ કહેવામાં આવશે. પીડીનો મતલબ થશે સોરી પેલેડિયમ, બરાબર. બીજું એજીનો મતલબ થશે સિલ્વર અને સીડીનો મતલબ થશે કેડમિયમ. ઓકે, તો હવે તમે જુઓ તો આની ઇલેક્ટ્રોનની રચના તમે જોશો તો 3D પછી હવે આવશે 4D. શેમાં આવશે? 4Dમાં ઇલેક્ટ્રોન્સ છે તે સમાવશે, એટલા માટે તેને 4D શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેમાં જુઓ તો આવર્ત ચેન્જ થઈ ગયો, બરાબર. ત્યાર પછી હું તમને છેલ્લા આવર્તના તત્વની વાત કરું, બરાબર. કારણ કે તમને એમ થશે કે કેમ 7મો આવર્ત આપણે નહીં લઈએ, તો 7મો આવર્ત એટલા માટે નહીં લઈએ કારણ કે તે હજી અપૂર્ણ છે. એવી રીતે રેડિયો એક્ટિવ તત્વ છે તેમાં વધારે હોય છે, એટલા માટે આપણે 6 સુધી, હવે આપણે 6મી જે છે તે 5D શ્રેણી આવશે. તો 5Dમાં ઇલેક્ટ્રોન્સ છે તે ભરાશે. અને હવે તમે એમાં પહેલું તત્વ તમે જુઓ તો લેન્થેનમ, અને લેન્થેનમનો પરમાણિક ક્રમાંક તમારે યાદ રાખવો હોય તો 39 પછી તમે જુઓ તો 10D વિભાગના તત્વોનો ડિફરન્ટ, 6Pનો અને 2 અહીં તમે જુઓ તો Sનો, એટલા માટે આમાં પણ તમારે 18 એડ કરવા પડશે. તો 18 એડ કરશો તો અહીં પણ લેન્થેનમ છે તે 57 ઇલેક્ટ્રોનની રચના, 57 પરમાણિક ક્રમાંક હશે. ત્યાર પછી ખૂબ જ અગત્યની વસ્તુ છે કે લેન્થેનમ જે છે તો એના પછી તમે જોશો તો અહીં તમે જુઓ સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનની રચના છે જોઈએ તો લેન્થેનમ પછી ડાયરેક્ટલી તમે જોશો તો આવી રીતે જુઓ લેન્થેનમ છે એની જગ્યા ખાલી રાખેલી છે, કારણ કે એના પછી 14F વિભાગના તત્વો છે. સોરી, આપણે કહી શકાય કે લેન્થેનમ જેવા જ ગુણધર્મ ધરાવતા 14 તત્વો છે આપણને પ્રાપ્ત થાય છે. કેટલા તત્વો પ્રાપ્ત થાય છે? 14 તત્વો. હવે જો હું આ 14 તત્વો જે છે લેન્થેનમ જેવા જ ગુણધર્મો પ્રાપ્ત કરે છે એને આવી રીતે એક જ સમૂહમાં મૂકું તો ટૂંકમાં તમે જોશો તો આવર્ત કોષ્ટક કેટલો આમ ટૂંકમાં લાંબો બનશે, ઉપર આવી રીતે કેટલો નીચે જશે. એટલા માટે લેન્થેનમ પછી 14 એવી રીતે 14 તત્વો છે તે સમાન ગુણધર્મો ધરાવતા મળી આવતા હોવાથી તેને નીચે આપણે એક પ્રકારની આવી રીતે 14 તત્વોનો સમાવેશ કરવામાં આવે છે અને તેને જ આપણે F વિભાગના તત્વોમાં સમાવેશ કરીશું. અને આ જે શ્રેણી બનશે તે બનશે લેન્થેનોઇડ શ્રેણી. કેવી શ્રેણી બનશે? લેન્થેનોઇડ શ્રેણી. એટલે કે હવે 57 પછી તમે 14 તત્વો છે તે બાદ કરો, બરાબર, 57 + 14 કરો અને હજી એક 15મું તત્વ તમે જુઓ તો હાફ નિયમ આવી જશે. કયું આવી જશે? હાફ નિયમ, બરાબર. અને તેનો પરમાણિક ક્રમાંક તમે જોશો તો 72 છે. કેટલો છે? 72. તો અહીં તમે જુઓ તો લા હફતા વરનારે ઓસામા સે ઈરાન પીટાઉંગા. ચાલો, તો અહીં તમે જુઓ તો 72, ત્યાર પછી 73, 74, 75, 76, 77, 78, 79 અને મર્ક્યુરી તમે જુઓ તો 80. ઓકે, તો અહીં તમે 3 શ્રેણી છે આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે અને દરેક તત્વો છે તે આપણે યાદ રાખવા જરૂરી છે. હું તમને સાથે સાથે શોર્ટ ટ્રિક્સ છે તે પણ લખાવતો જઈશ, કારણ કે 21 થી 30 તત્વો છે તેમ તો તમને આવડતા જ હશે, બરાબર. તમે યુઝ કરતા હશો કે સ્કેટ્રી, વેક્રો, મેઆકો, નિકોજી, પરંતુ હું તમને 4D શ્રેણી અને 5D શ્રેણીના તત્વો છે તમે કેવી રીતે યાદ રાખી શકો એ તમને સરળતાથી સમજાવું, બરાબર. બીજી વસ્તુ જે અહીં તમને જોવા મળશે 6D શ્રેણી, બરાબર. સાથે સાથે તેની પણ વાત કરી લઈએ. તો અહીં લેન્થેનમ પછી તમે જોશો એમાં 32 એડ કરો તો અહીં તમને એક્ટિનિયમ મળશે. શું મળશે? અને એનો પરમાણિક ક્રમાંક 89 છે. ત્યાર પછીના આપણે તત્વો યાદ નથી રાખવાના, કારણ કે રેડિયો એક્ટિવ છે અને અપૂર્ણ તત્વો હોય છે. તો એક્ટિનિયમ જે છે એના પછી પણ આપણને 14 તત્વો મળી આવે છે જે સમાન ગુણધર્મ ધરાવતા હોય, એટલા માટે એને અહીં બીજી શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે જેનું નામ બનશે એક્ટિનિયોઇડ શ્રેણી. કેવી શ્રેણી? એક્ટિનોઇડ શ્રેણી, બરાબર. સૌથી પહેલી શ્રેણી હતી તે લેન્થેનોઇડ શ્રેણી, બરાબર. આપણે અહીં લખી જ નાખીએ. અને જે બીજી જે શ્રેણી જે છે તે બનશે એક્ટિનોઇડ શ્રેણી. ઓકે, તો હવે આપણે અહીં નેક્સ્ટ જોઈએ તો આપણે અહીં વાત કરી કે ચોથા આવર્તના તત્વો, પાંચમા આવર્તના તત્વો, છઠ્ઠા આવર્તના તત્વો અને સાતમા આવર્તના તત્વો, બરાબર.
જેમાં તમે જોયું કે અહીં સ્કેનેડિયમનો સમાવેશ કર્યો હતો. તો ચલો અહીં સાથે સાથે મારી સાથે સાથે બોલતા જશો જેથી તમને વધારે યાદ આવી જશે. બરાબર, સ્કેટી વેક્રો મેઆકો નિકોજી. બરાબર, જેમાં ઇલેક્ટ્રોનની રચના છે કોપર અને ક્રોમિયમ છે. એક્સેપ્શનલ કેસ છે, બાકી તો એક ઇલેક્ટ્રોન્સ છે તે એડ થતો જતો હોય છે. બરાબર, તો 1 થી 30 તત્વો છે તે તો યાદ જ હશે. અહીંથી 21થી શરૂ થશે અને લાઇનમાં 30 સુધી. બરાબર, પરંતુ હવે અગત્યની છે 5મી શ્રેણી, જેને આપણે આ શ્રેણી હતી તેમાં ઇલેક્ટ્રોન 3Dમાં જ હતા, એટલા માટે 3D શ્રેણી, કારણ કે એની બ્રાયતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોન રચના છે તમને યાદ હોવી જોઈએ. અને આપણે અહીં જોઈએ તો NSમાં 0 થી 2, એનની વેલ્યુ તમે આવર્તની સંખ્યા લો. બરાબર, અહીં 4, 5 એવી રીતે 6, 7 તમે મૂકી શકો છો. ચાલો, આવડી આ શ્રેણી છે, 4D શ્રેણી છે. હવે સ્કેનેડિયમ પછી તમે જુઓ તો તમે 18 તત્વો એડ કરો. બરાબર, ટાઇટેનિયમ જે ટિટેનિયમ છે એમાં પણ તમે 18 તત્વો એડ કરો તો આ તત્વમાં છે. તો અહીં તમે ખાસ ધ્યાન રાખજો, ઇટ્રિયમ, યારી ઝરા, નિભાના, મોતક, रुकावटे राह पड़े अगर कोई. बराबर, हूँ तमने अहीं लखी दऊं छूं जेथी तमने सरलता रहे. बराबर, अहीं आवशे जे वाय जे छे, सॉरी फ्रेंड्स, ओके. चलो, अहीं वाय जे छे ते आपणे अहीं लखी नाखीए यारी. बराबर, कारण के तमने पण जो जे रीते याद होय ते तमे लखी शको छो, कारण के આપણે તત્વો છે તે સૌથી વધારે યાદ રાખવા જરૂરી છે, તો જ તમને આ ચેપ્ટર છે આવડશે. બરાબર, મોત તક. ત્યાર પછી અહીં આપણે લખીશું, બરાબર, મોત તક. પછી રૂક લખી શકો છો તમે અહીં, રૂક. પછી રાહ, રાહ में પડે अगर कोई रुकावटे. बराबर, यारी जरा निभा के मौत तक रुक राह में पड़े अगर कोई रुकावटे. अथवा तो તમે યાદ રાખી શકો છો કે यारी जरा निभाना मौत तक रुकावटे. बराबर, અહીં રાહ પડે અગર કોઈ. બરાબર, તો તમને જે રીતે યાદ રહે તેવી રીતે યાદ રાખો. નો ટેન્શન, કારણ કે આપણે સૌથી પહેલાં તો તત્વ યાદ રહેવા જરૂરી છે. અહીંથી 39થી લાઇનમાં આપણે જવાનું, કેડમિયમ સુધી અટકી જવાનું. ઓકે, હવે આવે છે 5D શ્રેણી, 6થો આવર્ત. હવે તમે જુઓ તો અહીં પહેલું તત્વ મેં તમને કીધું એમ લેન્થેનમ શરૂ થાય છે, અને લેન્થેનમ પછી આપણને અહીં 14 તત્વો છે તેના સમાન ગુણધર્મ ધરાવતા મળી આવતા હોવાથી તેને આપણે આ F વિભાગના તત્વોમાં સમાવેશ કરવામાં આવે છે. અને જે અહીં પહેલી જે શ્રેણીમાં મૂકવામાં આવે છે એટલા માટે પહેલું તત્વ નામ પરથી લેન્થેનોઇડ, જેને આપણે એલેન પણ કહી શકાય. બરાબર, લેન્થેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, હવે લેન્થેનમ પછી 14 F વિભાગના તત્વો આપણે સમાવેશ કરી લીધા, તો 14 અહીં 57 પરમાણિક ક્રમાંક હતો, તો એમાં તમે 14 એડ કરો અને 15મું જે તત્વ છે તે બની જશે હાફનિયમ, અને તેનો પરમાણિક ક્રમાંક તમે જોશો તો 71 છે. કેટલો છે? ક્યાંથી? સોરી, 72થી સ્ટાર્ટ થશે. બરાબર, હાફનિયમ જે છે તે 72થી સ્ટાર્ટ થશે, કારણ કે 15મું તત્વ ગણીશું. તો અહીં તમે જુઓ, તો હવે આની આપણે શોર્ટ ટ્રિક્સ છે તે જોઈએ કે લા હફતા વરનારે, ઓકે સોરી, ला हफ्ता वरनारे ओसामा से ईरान पिटाऊंगा. तो અહીં તમે જુઓ તો લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન છે, રિનિયમ છે, ઓસ્મિયમ છે, ઇરિડિયમ છે, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. બરાબર, હવે તમે જોશો તો અહીં આપણે એની શોર્ટ ટ્રિક્સ લખી નાખીએ કે લા હફતા વરનારે, ભાઈ ઓસામા છે તે મારશે એવું કહે છે, ઓસામા સે ઈરાન પીટા ઊંગા. તો આ બંને શબ્દો છે તે ભેગા છે, ઊંગામાં એચજી પણ આવી જાય અને એયુ પણ આવી જાય. બરાબર, તો આપણે આવી રીતે છે ટૂંકમાં શોર્ટ ટ્રિક્સ દ્વારા આપણે યાદ રાખીશું, કારણ કે આપણને તત્વો છે
દરેક તત્વ છે એ યાદ રાખવા જરૂરી છે અને એની ઇલેક્ટ્રોનીય રચના પણ, કારણ કે ઇલેક્ટ્રોનીય રચના પરથી ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન છે તે પૂછાશે, કારણ કે નીટની એક્ઝામમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન છે તે પૂછાવાના ચાન્સીસ છે તે ખૂબ જ વધારે હોય છે. હું તમને ઇલેક્ટ્રોનીય રચના જ્યારે પણ લખાવતો જઈશ ત્યારે હું તમને જે પણ નીટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા હોય છે, બરાબર, બોર્ડની એક્ઝામમાં જે ઇલેક્ટ્રોનીય રચનાને લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે તે તમને સોલ્વ કરાવતો જઈશ. બીજી 7મા તત્વો છે તેના વિશે આપણે અભ્યાસ કરતા નથી, કારણ કે મેં તમને પહેલાં કીધું કે અહીં જે એક્ટિનિયમ જે તત્વ આવે છે 89 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, તો તેના જેવા જ 14 તત્વો છે તે મળી આવે છે સરખા ગુણધર્મો ધરાવતા, તો તેને આપણે અહીં લેન્થેનોઇડની નીચેની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે, જેનું નામ છે એસી એટલે કે એક્ટિનોઇડ શ્રેણી. ઓકે, તો આટલી વસ્તુ છે એ તમને યાદ રહી ગઈ હશે. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ તત્વો છે તે શોર્ટ ટ્રિક્સ દ્વારા યાદ રહી ગયા હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો છે એ કેમ કહેવામાં આવે છે. આ એક ક્વેશ્ચન છે, બરાબર, કે તેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે તો કેમ? તો અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે તેની જે વ્યાખ્યા છે તે સમજીએ. સૌથી પહેલાં કે સંક્રાંતિ તત્વો છે તે કોને કહેવામાં આવે, તો ભૂમિય અથવા તો ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષક જે છે, બરાબર, ડી કક્ષકની વાત કરવામાં આવી છે તે અપૂર્ણ ભરાયેલી હોય. કેવી હોય? અપૂર્ણ ભરાયેલી હોય. એટલે કે આપણે અહીં જે ડી વિભાગના તત્વો આપણે જોયા, બરાબર, 3 થી 12 સમૂહના તત્વો, બરાબર, તેની જ વાત કરેલી છે કે આ બધા જે કંઈ તત્વો જે છે, અંદર જે તત્વો જે છે, બરાબર, તેની ડી કક્ષક જો અપૂર્ણ ભરાયેલી હોય અથવા તો હવે તે ભૂમિય અવસ્થા હોય અથવા તો ઉત્તેજિત અવસ્થા હોય. મેં પી બ્લોકમાં ઘણી બધી વખત તમને ભૂમિય અવસ્થા એટલે કે તેની જે રિયલમાં ઓક્સિડેશન અવસ્થા હોય અને ઉત્તેજિત થશે એટલે કે એક ઇલેક્ટ્રોન્સ છે તેનું ટ્રાન્સફર થાય તેની બીજા કક્ષકમાં, તો તેને ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે. તો ડી કક્ષક જો અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, બરાબર. તો સૌથી પહેલાં હું તમને આ કેવી રીતે, આ તમને હજી પણ નહીં સમજાણું હોય તો એને આપણે વધારે ડિટેલમાં અભ્યાસ છે અહીં આપણે કરીએ. જો અહીં ડી કક્ષકમાં તમને ખ્યાલ છે કે કુલ 10 ઇલેક્ટ્રોન હોય. ઓકે, 10 ઇલેક્ટ્રોન હશે. હવે તમે જુઓ તો એક પ્રકારની આ એનર્જી લેવલ છે ને તે સેમ એનર્જી લેવલ છે, એટલે કે અહીં ઉર્જા છે તે સમાન હોય છે. પરંતુ હવે શું થશે કે એક ઉર્જા ડાઉન થઈ જશે અને એક ઉર્જા ઉપર થઈ જશે, એટલે કે વધારે ઉર્જા ધરાવતા તત્વો હશે, બરાબર. તે આપણે સવર્ગ સંયોજનો આના પછીનું જે ચેપ્ટર છે તેમાં હું તમને આ ખૂબ જ ડિટેલથી સમજાવવાનો છું, પરંતુ અહીં સંક્રાંતિ તત્વો કેમ કહેવામાં આવે છે તે આપણે સમજવાનું છે. માની લો કે આમાં એક ઇલેક્ટ્રોન હોય, બરાબર, અહીં કુલ ઇલેક્ટ્રોન્સ છે તે ભરાયેલા હોય, એમાં તમે માની લો કે અહીં એક ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન T2Gમાં છે, તો હવે અહીં તમે જોશો, બરાબર, T2G અને EG છે તમે એની ઉપર ધ્યાન ન આપો. અહીં જ માની લો કે આને એનર્જી છે તે પ્રોવાઈડ કરવામાં આવે, ઉર્જા આપવામાં આવે, તો આ ઇલેક્ટ્રોન્સ છે તે ઉપર વયો જશે, બરાબર, કારણ કે એને ઉર્જા આપવામાં આવી. તો હવે અહીં ઇલેક્ટ્રોન્સ છે આવી ગયો. ઓકે, તો અહીં તમે જુઓ તો આ જે ભાગ જે છે તેને આપણે કહી શકાય કે ડી કક્ષકનો જે, ટૂંકમાં આપણે બંને ડી કક્ષકના ભાગ જ છે, બરાબર. અહીં 5 જુઓ, 1 2 3 4 અને જે 5 જે કક્ષા છે, અહીં નીચે 3 છે ડી વિભાગની અને ઉપર તમે જોશો તો ચોથા અને 5મા નંબરની છે, બરાબર. એટલી વસ્તુ યાદ રાખો. હવે માની લો કે નીચે એક ઇલેક્ટ્રોન હોય તેને ઉર્જા આપવામાં આવે તે ઉપર વહી જાય, બરાબર. તો એક પ્રકારનું ઉપર ઇલેક્ટ્રોન ઉર્જા ગઈ, બરાબર. તો હવે આ જે એક પ્રકારનું ડીડી સંક્રાંતિ કહેવાય. આ પણ ડી કક્ષકનો ભાગ અને આ પણ ડી કક્ષકનો ભાગ. તો આ બંને જે વચ્ચે ડીડી સંક્રાંતિ બને, શું બને? ડીડી સંક્રાંતિ છે તે બનશે. તો ડીડી કરતાં જે પણ કાંઈ તત્વો હોય તો તેને ડીડી સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, બરાબર. જે પણ કાંઈ ડીડી જે તત્વો કરતા હશે, બરાબર, તો તેને આપણે ડીડી સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થશે કે આ અમને હજી સમજાતું નથી, પરંતુ આના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છે. ખાલી એટલી વસ્તુ સમજો કે એક ઇલેક્ટ્રોન હોય, બરાબર, ડી કક્ષકમાં. હવે તેને ઉર્જા આપવામાં આવે તો તે ઉપર આવી જાય. તો આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનને અહીં સમાવ્યો, ઉપર એને સમાવ્યો, એટલા માટે ડીડી સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. માની લો કે અહીં ઇલેક્ટ્રોન્સ છે તે ફૂલ હોય. હવે હું આને ઉર્જા આપીશ, પરંતુ તે ઉપર જશે, પરંતુ ક્યાં બેસે? કારણ કે તેને એક પ્રકારનું સ્થાન જ નથી, તેને પ્લેસ જ નથી.
તો તે ક્યાં જશે? એટલા માટે તે ઉપર જઈ શકશે નહીં. એટલા માટે તો આ એક પ્રકારનું સંક્રાંતિ તત્વ ન કહેવાય, બરાબર. તો ઉપર ઇલેક્ટ્રોન ક્યારે જાય કે જો જગ્યા ખાલી હોય, બરાબર. અહીં 4 ઇલેક્ટ્રોન ભરાઈ જશે તો હવે તે ઉપર ઇલેક્ટ્રોન જવાનો તો છે નહીં, બરાબર. નામ નહીં લે ઉપર જવાનું. તો સિમ્પલ આપણે એક્ઝામ્પલથી સમજીએ કે અહીં નીચે 1 ઇલેક્ટ્રોન્સ છે, માની લો કે ઉપર 4 ઇલેક્ટ્રોન્સ છે. હવે આને તમે ગમે એટલી ઉર્જા આપશો પરંતુ અહીં એને ઉપર પ્લેસ જ નથી, તો તે ઉપર જઈ શકશે નહીં. કદાચ ઉપર જશે પણ ક્યાં બેસે, બરાબર. એટલા માટે તો ડીડી સંક્રાંતિ તત્વ છે એને ન કહેવામાં આવે, પરંતુ ઉપર જો જગ્યા ખાલી હોય તો તે ઉપર ઇલેક્ટ્રોન્સ જવાનો છે. તો એક પ્રકારનું આને કહેવાય ડીડી સંક્રાંતિ તત્વો, બરાબર. માની લો કે આપણે અહીં ક્રોમિયમનું એક્ઝામ્પલ લઈએ. ચલો, ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના આપણને ખ્યાલ જ છે, આર્ગોન 3d5 4s1. ઓકે, તો અહીં 3dમાં કુલ 5 ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 5 ઇલેક્ટ્રોન્સ છે. તે આવી રીતે સમાવિષ્ટ છે, બરાબર. ચલો, આવી રીતે છે, માની લો કે. હવે માની લો કે આ મારે આને ઉર્જા દેવી, તો ઉર્જા દઈને તે ઉપર ઇલેક્ટ્રોન વયો ગયો. ઓકે, ચલો, આ ઇલેક્ટ્રોન્સ વયો ગયો ઉપર. તો તમે જુઓ તો હજી એને ખાલી છે કક્ષા. તો ક્રોમિયમ જે છે તે એક પ્રકારનું સંક્રાંતિ તત્વ કહી શકાય, બરાબર. જ્યારે જો ફૂલ ઇલેક્ટ્રોન હોય, આપણે ઝિંકની વાત કરીએ, ચલો ઝિંકની વાત કરવામાં આવે તો ફૂલ ઇલેક્ટ્રોન્સ છે. તો હવે તે ઉપર છે તે જઈ શકશે નહીં, કારણ કે તેને પ્લેસ જ નથી, સ્થાન નથી, બરાબર. જો ડી અપૂર્ણ હોય, ટૂંકમાં મારે કહેવું છે એ કે સંક્રાંતિ તત્વ એટલે શું કે ડી અપૂર્ણ હોય. જો ડી કક્ષક અપૂર્ણ હોય તો તેને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે આપણે જોઈએ તો ડી અને એફ વિભાગના તત્વોની તો આપણે વાત કરી કે જે સૌથી પહેલાં તમે જુઓ તો ડી વિભાગના તત્વો છે 3D શ્રેણી, ત્યાર પછી આપણે 4D શ્રેણી જોઈ અને 5D શ્રેણી, બરાબર. 6D શ્રેણી છે તેના વિશે આપણે અભ્યાસ નહીં કરીએ ડિટેલમાં. હવે અહીં તમે જુઓ તો અહીં આપણે સ્કેનેડિયમ તત્વથી શરૂ કર્યું હતું ઝિંક સુધી 21 થી 30, બરાબર. ઇટ્રિયમથી તમે જુઓ તો ઇટ્રિયમથી કેડમિયમ સુધી. એ રીતે 5D શ્રેણી તમે જોશો તો લેન્થેનમ પછી તત્વ શરૂ થઈ જશે હાફનિયમ, અને લેન્થેનમ પછી એવા 14 તત્વો મળી આવે છે સમાન ગુણધર્મ ધરાવતા, અને તેને આપણે એફ વિભાગના તત્વોમાં સમાવેશ કરવામાં આવે. શેમાં સમાવેશ કરવામાં આવે? એફ વિભાગમાં, બરાબર. અને અહીં એટલા માટે જ પહેલી જે શ્રેણી છે તેને આપણે લેક્ટેનોઇડ શ્રેણી કહેવામાં આવે. અને 6D શ્રેણીમાં પણ એવું કે એક્ટેનિયમ જે છે 89 પરમાણિક ક્રમાંક ધરાવે, એના પછી પણ 14 તત્વો છે આપણને મળી આવે છે. તો આ જે શ્રેણી જે છે તેને આપણે એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે તમને યાદ રહી ગયા હશે આજના તત્વો કે કેવી રીતે આપણે તત્વો છે તે યાદ રાખી શકાય, બરાબર. આજનો વિડીયો લેક્ચર્સ છે આપણે મેઇન ફોકસ કર્યું કે કેવી રીતે તત્વોને તમે યાદ રાખી શકો ડી વિભાગના તત્વોને, બરાબર. અને પરમાણિક ક્રમાંક સાથે હવે નેક્સ્ટ ક્લાસ હું તમને ઇલેક્ટ્રોનીય રચના વિશે અભ્યાસ કરાવીશ, જેમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન છે નીટની એક્ઝામમાં પૂછાય છે, પરંતુ તમારે પહેલાં આ તત્વો છે તે યાદ રાખવા જરૂરી છે. તો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો, અને આવા વિડીયો, અવનવા વિડીયો તમને શોર્ટ ટ્રિક્સ સાથે તમને જોવા મળશે. ખૂબ ખૂબ તમારો આભાર.